એક બોટ પણ છે વચ્ચે તમને બતાવો મોટી છે દસ બતાવી દો બીજું બધું તો નામ એક બધું હા રેડ હાલો ફેમિલી કેમ છો મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં રહેવાની યાર તો સ્વાગત છે બધાનો આજે ફરી વાર નવા વિડીયો સાથે તો આજે આપણે ઘણા મિત્રોની ઘણા દિવસથી કમેન્ટ આવતી કે તમે જે ટ્રેનિંગ માટે જે બચ્ચું રાખેલું છે એ વિડીયો ક્યાં છે હમણાંથી બતાવતા નથી એટલે ઘણા મિત્રોની કમેન્ટ આવી છે તો આપણે આજે અને આપણે ટ્રેનિંગ માટે કાંઈક અલગ લોકેશન ઉપર લઈ જવાનું છે જો કે આપણે લોકેશન તો એવું છે જો કે આપણે નજીકમાં દરિયો છે તો ત્યાં આપણે લઈ જવાનો પ્લાન છે તો આજે આપણે ત્યાં લઈ જવું એને તો ટ્રેનિંગ માટે પણ કદાચ આપણે 2-3 દિવસથી લઈ જાય છે થોડાક દિવસ આમ તો થઈ ગયા છે ત્યારના આપણે લઈને જાય ટ્રેનિંગ માટે તો આજે આપણે થોડુંક દૂર લોકેશને જવાનું છે કેવી રીતનું ટ્રેનિંગમાં રહેવાનું છે એમ સુધી આપણે જોઈએ હમણાં અને થોડોક જ દૂર છે જો દરિયો તો ત્યાં આપણે જઈએ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશે બાકી જે મિત્રો ચેનલ પર પહેલી વાર હોય છે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને લાઈક આપી દેજો હાલો આપણે જઈએ દરિયા બાજુ મિત્રો અત્યારે આપણે જઈએ છીએ દરિયા ઉપર લોકેશન મસ્ત છે જઈએ છીએ કબૂતરને લઈને કબૂતર છે હાથમાં આ છે ડેમ આ બાજુ જુઓ આ બાજુ પણ ડેમ છે બે બાજુ ડેમ છે ઇલાકો એકદમ મસ્ત છે દરિયાની લોકેશન ઉપર લઈ જવાનું તો વિડીયો કન્ટિન્યુ કરતા રહેજો આપણે દરિયા જવાનું લઈને આવે આમાં આપણે ટ્રાય કરી પણ કાંઈ મેળાવો ને દરિયા જાય છે આપણે દરિયા પગી ગયા છે તમને અત્યારે ફેરવાશે પણ આપણે કઈ મેળ આવે એમ છે નહીં તમને બતાડી દઉં હમણાં જો અને એક બોટ પણ છે વચ્ચે તમને બતાવું મોટી છે દસ બતાવી દો હા બતાવી દઈએ તમને બતાવીએ બસ એટલું જ થાય વધારે નહીં થાય એટલું બતાવે તો મિત્રો બોટ છે એક ઓલી બાજુ તો એ બાજુ તો આપણે કઈ સાધન નહીં આવે કાંઠો મારી દરિયો અત્યારે કેમ કે ભરેલો છે ફૂલા ફૂલ કાંઠો ગાઈડ છે ફૂલા ફૂલ છે અત્યારે જો કાંઠે જઈને તમને બતાડી દઉં કેવું છે ફૂલા ફૂલ છે મિત્રો અત્યારે નગર ઘણો બધો ખાલી હોય બચ્ચું છે આપણે અહીંયા જરૂર મિત્રો અત્યારે પવન પણ બહુ આવે છે એટલે અહીંયા કઈ અમને લાગતું નથી તો ઓલી બાજુ આપણે એક રસ્તો છે એ બાજુ કદાચ વ્યા જઈએ બાકી ભરતી જુઓ તમે એકવાર કેટલો બધો ભરાણ છે પાણી તો મિત્રો એકાદી વાર ઉડાડવાની આપણે ટ્રાય કરીએ કેવી રીતનું આવે છે કે નહીં પવન છે પણ ટ્રાય કરીએ આપણે ઉડાડ નીચે બેહવા મળે છે સારું આવતું નથી દરિયામાં બેહવા મળે જો મિત્રો આવી રીતના પવન છે એટલે બહુ ઉઠી નથી જો પાછળ પાણી આગળ આવી જાય બધા રહે તમને આજા આજા માથા ઉપર બેસી ગયું છે મિત્રો અહીંયા થોડી ઘણી આપણે ટ્રાય કરી છે આપણે ઓલી બાજુ લઈને જઈએ તો ઓલી બાજુ એક રસ્તો છે ત્યાં લઈને જવાનો આપણે પ્રયાસ રહેશે એ બાજુ જવાનો વિચાર છે આપણે કારણ કે અહીંયા બહુ પવન આવશે એટલે બહુ કંઈ સક્સેસ થતો ને તો એ જગ્યાએ ટ્રાય કરીએ આપણે અહીંયા
આજા 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 બસ ધીમે ધીમે આજા આજા દીકલા હળો હળો વેટ તો આજા જો આવે છે લે 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 આજા 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 મિત્રો આપણે આ ઇલાકા ઉપર આવી જશે થોડા રસ્તા જેવું છે અહીંયા મસ્તનું લોકેશન છે જો તો અહીંયા આપણે ટ્રાય કરી રસ્તો છે મસ્ત મજાનો જો જો આવી રીતનો છે રસ્તો તો અહીંયા આપણે થોડી ઘણી આપણે ટ્રેન કરી ને તો હાલો આપણે ટ્રાય શરૂ કરી મિત્રો અહીંયા આપણે થોડી ઘણું ટ્રેન કર્યું છે કાંઈ બહુ થતું ને અહીંયા તો ઓલી બસ જઈએ આપણે કઈ બસ જઈએ મને ખબર નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો તો હાલો આપણે નીકળી જઈએ એટલે આ તો બહુ સારું લાગે હા કોમેન્ટ આવશે તો જાય ખાસ તને નહીં સારું લાગતું એમ તો મિત્રો આપણે ઓલી બસ જઈએ કંઈક આગળ લોકેશન ગોચી દે સારું પાછળ દરિયો રહી ગયો છે આપણે ઘર બાજુ તરફ જઈએ છીએ જો પાછળ દરિયો છે બોટ અહીંયા હતી અત્યારે ઓલી બાજુ ઠેઠ પગી ગઈ છે હમણાં મને દેખાણી જેવી થઈ બાકી મિત્રો બચ્ચાને લઈ જઈએ છીએ આપણે તો મિત્રો ઇલાકો એટલે આ બાજુનો એક નંબર તમે અહીંયા આવો તો એકવાર તમને પાછું પરિવાર આવવાનું મન થાય એવો ઇલાકો છે વિડીયોમાં પણ તમને એમ લાગતું છે એમાં તો ઓનલાઈન આપણે જોઈએ આમ બેક ટુ બેક તો કેવું લાગે જો આમ નજારો જોવો તમે એકવાર કેવો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો યાર તો આપણે અહીંયા તો પાસે ઘર છે જ્યાં થોડોક ટેન્શન ને એવું પણ રાખે છે ગાયો ને એવું મેળો ને એવું મસ્ત ઇલાકો છે આ બાજુ પાછું ખેતર છે એક નાનું એવું અહીંયા જવા આપશું તો એક મસ્ત મજાનું મંદિર છે જો તો આ બાજુ ડેમ છે જો આપણે આજુબાજુ રસ્તો છે આપણે ઘર બાજુ જવાનો તો વ્યૂ આંબા વાવેલા છે આપણા ખેતરમાં બગીચા ટાઈપનું બનાવેલું છે આપણો રસ્તો છે મસ્ત મજાનો આવ્યા ત્યારે તમે જોયો હશે આ બાજુ એક ડેમ છે મસ્ત મજાનું લોકેશન છે આ બાજુ પણ એક ડેમ છે જો તો મિત્રો આ રસ્તો આપણો આવી જશે આપણો ઘર પાસે પડી જશે લગભગ હવે આમાં ડેલો બતાય છે હવે આ બાજુ ડેમ તમે તો મિત્રો અહીંયા છે બચ્ચાભાઈ રોકીભાઈ તો આને આપણે અત્યારે અંદર કરી દઈએ બહુ ઘૂમ લઈએ સાલે બહુ જ ઘૂમ લઈએ રહેતું ને મિત્રો ચલો જાઓ તો મિત્રો એવું લાગે પછી આપણે પાછા દાણા ખવડાવવા માટે આવી ઘડીક વાર માટે આને બંધ કરી દઈએ મિત્રો આપણે દરિયાથી પાછા વ્યવસાય અને કબૂતરનો અત્યારે હાલ જોઈએ આપણે તો એક કબૂતર હમણાં નીચે બેઠું પણ અત્યારે ઉડી ગયું છે પાસે બધા કદાચ એકલું બેઠું એટલે મને લાગતું ઉડશે નહીં એમ પણ ઉડી ગયું તો ઉપર હાલચાલ જોઈ લઈએ આપણે કેવું છે એમ તો કબૂતર પાછું નીચે આવ્યું છે અહીંયા આપણે પ્યારા ભાઈ આપણે બાંધેલા હા રેડી મિત્રો અત્યાર પાસે આપણે આવી જશે સેટઅપ તો તમને અત્યારનો હાલચાલ બતાવી દો સેટઅપનો જો કાલ તો આપણે નતો સેટઅપ પણ આજે ઉપર તમને બતાવી દો ચોટીકરના બચ્ચા જો કે જોવાનું છે આપણે મેન તો કાલે કારણ કે જોવાનો ટાઈમ નહીં લેવાનો હતા કાંબા હતા નહીં કાલે તો આજમાં જો ચોટીકર સાલું અંદર બેઠો છે ને પાંખ મારે છે બહુ જોરની વાગે છે બહુ ગળે
કાળા કદમની પાંખ વાગે મિત્રો, જોરદાર પાંખ વાગે એની. તો હવે કાંઈ લાગતું નથી કે અંદર કાંઈ જવા દેશે એમ. તો આ બીજું બેઠું છે ને આમાં એક બેઠું છે. તો બચ્ચા તો આવી રીતના છે બી, ઉપર ઓલું પગ મૂકી દીધો છે. તો આમાં બે બચ્ચા બેઠા પણ કબૂતર લગભગ ઉપર લઈ જશે એક તો નીચે. તો એના બચ્ચા છે આવડા બંને, જો કે મજાગરમાં છે. જો છોડમાં કોઈ ટ્રાય કરે એવું લાગે છે. પેલે નહીં હા બેઠું છે લાલ, બાકી આના હમણાં ખુલ્લું રહેવા દઈએ આપણે, એના છે અંદર વ્યૂ આવશે પાછું. બાકી આમાં છે ઈંડા છે, કાંઈ બચ્ચા થયા નથી જો કંઈ. ચાલો બહુ સાંસ મારશે, જોવો તમે બહુ સાંસ કુતાડે છે. આમાં બેઠું છે બીજું કબૂતર, જો કે બ્લેકી છે, અને આ તો ખાલી છે. એક બીજું કબૂતર બેસવા માટે આવશે અત્યારે રાત્રે, તો એ બેઠું છે. બાકી ઉપર બેઠા નથી જો આવી રીતના. અને ઓલી બાજુ કદાચ કબૂતરના બચ્ચા છે, પણ એ પણ આપણે જો દાતા નથી અત્યારે, જો કદાચ બતાતા છે તમને. આવી જાય હમણાં બતાવી ગયા છે તમને, કદાચ બતાવવા હોય તો. તો આપણે ડાયરેક્ટ જોઈ લીધું છે. હાલો મિત્રો, હેઠું ઉતરી છે આપણે કબૂતરના આવતી. આમાં જો કે આવવા માટે વાટે જવું પડશે. તો આમાં વ્યવસાય આપણે નીચે ઉતરી પછી. તો વિડીયો ખાસ કરીને તમને લુક કેવો લાગ્યો, કેવો ઇલાકો લાગ્યો તમને, દરિયાનો સમુદ્રનો સીન વ્યૂ કેવો લાગ્યો, ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. વ્યૂ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, અને વિડીયો પણ પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો યાર, આરામનું તો કાંઈ કામ નથી, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો એવું લાગે તો, વિડીયો પસંદ આવે તો. તો મિત્રો આપણે નાચી વ્યવસે નીચે, કારણ કે અહીંયા બહુ પવન આવતો એટલે આપણે નીચે વ્યવસે, એટલે પવન આવતો એટલે કાંઈ અવાજ બરોબર આવતો નહોતો, તો નીચે વ્યવસે. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું રાખશું આપણે યાર. તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરતો હતો ચેનલને, અને નવા કબૂતરના વિડીયો જોવા માટે ગુજરાતી ભાષામાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુજરાતી ભાષામાં વિડીયો જોવા માટે કબૂતરના. તો મળશું નવા વિડીયો યાર કાલે. તો જ્યાં સુધી યાર જય માતાજી યાર, બાય.